ભાઈ કઈક 5 રૂપિયા 10 રૂપિયા દ્યો ને ભાઈ, 2 દીથી કાંઈ ખાધું નથી, દ્યો ને। ભગવાન હારું કરશે તમારું। દાદા કઈક આપો ને, 2 દીથી કાંઈ નથી ખાધું, આપો દાદા આમાં કઈક। ભગવાન તમારું હારું કરશે। કોક કઈક દઈ જાઓ બાપા, ગરીબડીને કોક કઈક દિયો, કાંઈક તો મદદ કરો। હું કરોડપતિ ભાઈની ભિખારણ બેન છું, થોડીક તો મદદ કરો। રાધા, આ શું કરે છે તું? રાધા, અરે રાધા, અરે બેન ઊભી તો રહે તો। રાધા, 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 આ બધું શું છે? તું રસ્તા પર ઊભી રહીને ભીખ શું કામ માંગે છે? આ ભીખ નો માંગુ તો હું કરું? આ ભીખ માંગવા હાટુ તમે મને મજબૂર કરી દીધી છે। રાધા, તું જાણે છે ને કે આ શહેરમાં મોટા ઉદ્યોગપતિ તરીકે મારું નામ છે, અને લોકોને ખબર પડશે કે પ્રવીણભાઈની બેન રસ્તા પર ભીખ માંગે છે તો મારી ઇજ્જત આબરૂ શું રહેશે? હા તો હું ઈ જ ઈચ્છું છું કે આ બધાય તમારી બદનામી થાય, અને આ બધાય મોટા મોટા છે ને જે તમારી બડાઈ મારે છે, ઈ હંધાય તમારી વાતું કરે। અરે પણ રાધા, તું શું કામ આવું બધું કરે છે? તું શા માટે મને આખા શહેરમાં બદનામ કરવા માંગે છે? આ મને મારા બાપની મિલકતમાંથી અડધો ભાગ આપી દો એટલે હું તમને બદનામ કરવાનું બંધ કરી દઉં અને આ ભીખ માંગવાનું બંધ કરી દઉં। અરે રાધા, તને કઈ શરમ જેવું છે? તું એક કામ કર, પહેલા ઘરે હાલ ને આપણે બેહીને વાત કરજો। હાલ, આમ મારે નથી આવું, પણ તું ઘરે હાલ, તું ઘરે હાલ, કહું હાલ। હાથ મૂકો મારો, મારે નથી આવું। ઘરે હાલ, અડધો ભાગ દેહો ને। તું પહેલા ઘરે પહોંચ, પછી બધી વાત હાલ। ગાડીમાં બેસ। બાવડું મૂકો મારો। બાવડું નથી મૂકું, બેસ તું અંદર, હાલ બેસ। બેસ, ફઈ, બેસ અહીંયા। ફઈ તમે આવેશમાં? પપ્પા, પપ્પા થયું છે શું? પપ્પા, ઈ બધું તું પછી પૂછજે, પેલા પૂછ આ તારી ફૂઈને કે રસ્તા પર ઊભી રહીને ભીખ માંગી રહી છે, બદનામ કરી રહી છે મને। ફઈ તમે આ બધું શું કામ કરો છો? આમ રસ્તા પર બેસીને ભીખ માંગીને અમને લોકોને બદનામ શું કામ કરો છો? મારા પપ્પા તમને વાર તહેવારે લાખો રૂપિયા આપે છે ને, અને એટલે જ તો તમે મેરેજ પણ નથી કર્યા। ફઈ તમે અમારી સાથે અમારા ઘરમાં તો રહો જ છો ને, તો પછી અડધી પ્રોપર્ટીની તમને જરૂર શું છે? મારા બાપની પ્રોપર્ટીની હું અડધી હકદાર છું, એટલે આ પ્રોપર્ટીમાંથી મારે હક જોઈએ એટલે જોઈએ। અરે પણ રાધા, તું સમજતી કેમ નથી? બાપની પ્રોપર્ટીમાં દીકરીનો હક ન હોય, અને એનો હકદાર તો ફક્ત દીકરો જ કહેવાય। કોણે કીધું? કોણે આવું કીધું કે બાપની પ્રોપર્ટીમાં દીકરીનો હક ન લાગે? ઈ તો દીકરી લેતી નથી ને એટલે, બાકી એનો હોય 100% ભાગ લાગે। તો પછી રાધા, તું એ સાંભળી લે, આ પપ્પાની પ્રોપર્ટીમાંથી તને 1 રૂપિયો નહીં મળે એટલે નહીં મળે, તારથી થાય એ કરી લેજે। તો પછી તમે એક વાત કાન ખોલીને સાંભળી લ્યો, આ પપ્પાની પ્રોપર્ટીમાં અડધો ભાગ લેવા હાટુ મારે જે હદે જવું પડશે ને ઈ હદે હું જઈશ, ભલે મારે ભીખ માંગવી પડે, ભીખાઈ માંગી, અને જ્યાં તમારી મોટી મોટી વાતો થાય છે ને ત્યાં બધાય તમને બદનામ કરીશ। જોઈ લેજો, ક્યાંય ઊભું રહેવા જેવું નહીં રહેવા દઉં તમને। હાલી નીકળાશ, બધું બાપનું કરી લેવું છે, એમ થોડું થઈ જાય?
બેટા રીતિકા, બેટા અહીંયા આવતો. હા પપ્પા બોલો ને, શું કામ છે? બેસ. જો આ તારા ફઈજી સાસુ રસ્તા ઉપર બેસીને ભીખ માંગે છે. શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ પ્રવીણભાઈ શેઠની બહેન રસ્તા પર બેસીને ભીખ માંગે છે. બહેનને પૂછતા જાણવા મળ્યું કે આના પાછળ ફેમિલી કારણ જવાબદાર છે. પપ્પા હા તો ગજબ કહેવાય. મારા સસરાને તો કરોડપતિ છે અને એની બેન રસ્તા પર બેસીને ભીખ માંગે છે. બેટા તું આજે જ દેવાંગને ફોન કરીને બોલાવ અને બધું એને પૂછી લે. મને તો આ વાત કોઈ ગંભીર હોય ને એવું લાગે છે. હા પપ્પા, આપણે દેવાંગને મળીને જાણવું જ પડશે કે એને ફઈ આવું શું કામ કરી રહ્યા છે અને આની પાછળનું કારણ શું. બેટા તું એ ઘરની થનાર વહુ છો અને હવે જો એ ઘરમાં આવી ગંભીર ઘટનાઓ બનતી હોય ને તો આપણે જાણવું જરૂરી છે. કારણ કે તું પરણીને એ ઘરમાં જવાની છો અને કાલે ન કરે નારાયણને તને કોઈ તકલીફ પડી તો. હા પપ્પા, હું અત્યારે જ દેવાંગને ફોન કરીને અહીંયા બોલાવું છું અને બધું જાણી લઉં છું કે આ બધું શું છે. સારું બેટા, તું તારી રીતે બધી વાતચીત પૂછી લેજે. મારે થોડું અર્જન્ટ કામ છે એટલે હું જાઉં છું. સારું. હાય રીતિકા. હાય. બોલને રીતિકા, કેમ મને આમ અચાનક ફોન કરીને અહીંયા બોલાવ્યો? કંઈ કામ હતું? આ બધું શું છે? ઓ માય ગોડ, આ બધા ખબર પેપરમાં પણ આવી ગયા. દેવાંગ, હું તને પૂછું છું કે આ બધું શું છે અને ફઈ રસ્તા પર ભીખ કેમ માંગે છે? જો રીતિકા, આ બધી અમારી ફેમિલી પ્રોબ્લેમ છે એટલે એના વિશે હું તને અત્યારે નહીં પછી બધું જ જણાવી દઈશ. નહીં, મારે અત્યારે જ જાણવું છે કે આની પાછળનું કારણ શું છે અને ફઈ રસ્તા પર કેમ ભીખ માંગે છે. વાત જાણે એમ છે કે રાધાભાઈ પપ્પાની પ્રોપર્ટીમાં અડધો ભાગ માંગે છે. બાપની પ્રોપર્ટીમાં દીકરીએ કઈ ભાગ ન લેવાનો હોય પણ રાધાભાઈ એની જીદ લઈને બેઠા છે ને પપ્પા એને ભાગ આપવાની ના પાડે છે. એટલે અમને બદનામ કરવા માટે રાધાભાઈ આ બધું નાટક કરી રહ્યા છે અને એટલે જ એ રસ્તે ભીખ માંગે છે. દેવાંગ, આ બધું ઠીક નથી થઈ રહ્યું. એ તો હું પણ જાણું છું કે આમાં કઈ ઠીક નથી થઈ રહ્યું પણ આ રાધાભાઈને કોણ સમજાવે? એ તો સમજવા તૈયાર જ નથી ને. દેવાંગ, તમે લોકો ગમે તેમ કરો, આ બધા નાટક બંધ કરાવો. તમારી સાથે સાથે અમારી પણ આબરૂ જાય છે. લોકો વાતો કરે છે અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મારા પપ્પા આ સગાઈ તોડી નાખશે. ઠીક છે રીતિકા, આના વિશે હું ઘરે જઈને વાત કરું છું. ભાઈ ભાઈ આમ જુઓ તો આ શું છે બધું? હું તમને પૂછું છું આ છે શું? અરે વાહ, અમારો ફોટો જો કેટલો મસ્ત આવ્યો છે નહીં? હારે કટોરોય દેખાય છે લે. અરે ભાઈ હવે તો હદ થાય છે. આખા શહેરમાં ન્યૂઝ ફેલાઈ ગયા છે. તમે તો બદનામ કરી નાખ્યા છે અમને.
રાધા, તારે મને બદનામ જ કરવો હતો ને, કરી નાખો ને મને બદનામ. મારા વાલા ભાઈ, હજી તો મને સંતોષ નથી થયો. હું તમને ક્યાંય ના નહીં રહેવા દઉં. તમે જોજો. રાધા, તું આ બધું ખોટું કરી રહી છો અને આ તારી ખોટે ખોટી જીત છે. અરે ખોટું તો તમે કરી રહ્યા છો. આ બાપની બધી સંપત્તિ એકલા દબાઈ લેવી છે કા? મેં તને કેટલી વાર સમજાવ્યું કે બાપની પ્રોપર્ટીમાં દીકરીનો ભાગ ન હોય, તોય તું સમજતી કેમ નથી? કોણે કીધું એવું તમને કે બાપની પ્રોપર્ટીમાં દીકરીનો હક ન લાગે? એવું કયા કાયદાના ચોપડામાં લખ્યું છે? મને જરાક બતાવો. રાધા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું, તું આ બધા ખેલ બંધ કરી દે ને મને શાંતિથી જીવવા દે. મારા ભાઈ, આ હાથ જોડવાથી કાઈ નહીં થાય. આ પ્રોપર્ટીમાંથી અડધો ભાગ આપી દો એટલે હું મારા નાટક બંધ કરી દઉં, અને જો નહીં આપો ને તો આ બધું ચાલુ રહે. આની કરતા વધારે નાટક કરીશ, રોવા ધોવાના નાટક કરીશ રોડ ઉપર. ભાઈ કઈક દઈ દ્યો. હું કરોડપતિ ભાઈની ભિખારણ બેન છું. દઈ દ્યો કઈક. આ ગરીબડીને 5 કે 10 રૂપિયા દઈ દ્યો. મારા વાલા દઈ દ્યો. હે ભગવાન, આને હું ધારી છે. બેટા, શું વિચારે છે? પપ્પા, મગજ કામ નથી કરતું. સતત રાધાફાઈના વિચાર આવ્યા કરે છે કે આવું શું કામ કરે છે. બેટા, આમ જોવા જઈએ ને તો આ રાધાબેનની હઠ સાવ ખોટી છે. આ એમને બાપની મિલકતમાંથી ભાગ માગવો જ ન જોઈએ, અને આમ પણ એનો ભાઈ સમજીને જે કાંઈ પણ આપે ને એને લઈ લેવું જોઈએ. પણ પપ્પા, મને તો લાગે છે કે રાધાભાઈ હવે હઠે બરાણા છે ને એમની હઠ નહીં છોડે. પણ બેટા, આ લોકોની સાથે સાથે આપણી પણ બદનામી થઈ રહી છે. આજે લોકો આપણી પણ વાતો કરે છે. પપ્પા, આ લોકોના મોઢા કેવી રીતે બંધ કરવા? ભલે ને કરતા એ લોકો વાતો. પણ બેટા, હજી તો તું પરણીને એ ઘરમાં ગઈ નથી, ત્યાર પહેલા આવા ભવાડા થવા માંડ્યા. હવે આજે તો સગાવાલા પણ મને ફોન કરીને પૂછે છે. શું સગાઈ તોડી નાખી? પણ બેટા, આ જે ઘરની આટલી બધી ચર્ચાઓ થતી હોય અને જે ઘરની આખા શહેરમાં આટલી બધી બદનામી થતી હોય ને એ ઘર આરે આપણે શક પણ ના રખાય. અને ફોનમાં આ બધા સગા સંબંધી આપણને કહે છે ને એ સાચું જ કહે છે. કેમ છો પ્રવીણભાઈ? લે આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બોલો ને પિયુષભાઈ, કેમ આજ આવવાનું થયું? ફેંસલો કરવા. ફેંસલો કરવા? શેનો ફેંસલો કરવા? પ્રવીણભાઈ, હું મારી દીકરીની સગાઈ તમારા દીકરા સાથે તોડવા માંગુ છું. અરે પિયુષભાઈ, આ તમે શું વાત કરો છો? અને તમે આમ એકાએક સગાઈ તોડવાની કેમ વાત કરો છો? પ્રવીણભાઈ, તમે આ શહેરના એક મોટા બિઝનેસમેન છો, કરોડોની પ્રોપર્ટી છે તમારી, અને તમારી હગ્ગી બેન આમ રોડ ઉપર ઊભી રહીને ભીખ માંગે. આ વાતની ચર્ચા અત્યારે આખા શહેરમાં થાય છે, એટલે તમારી બદનામી થાય છે. પ્રવીણભાઈ, હું પણ એક નાનો બિઝનેસમેન છું, મારું નામ તમારી સાથે જોડાયેલું છે, અને આ તમારી બહેનના ઉછાળેલા કાદવના છાંટા મને પણ ઉડે છે. એટલે પ્રવીણભાઈ, હું વધારે તો તમને કાંઈ નથી કહેતો, પણ જો આમાં કોઈ સુધારો નહીં થાય ને તો મારે આ સગપણ બાબતે કંઈક વિચારવું પડશે. ગુડ મોર્નિંગ પ્રવીણભાઈ. ગુડ મોર્નિંગ વકીલ સાહેબ. બેસો બેસો. હા,
બોલો પ્રવીણભાઈ, કેમ યાદ કરો મને? વકીલ સાહેબ, હું પરેશાન થઈ ગયો છું મારા બેનથી. પણ તમારા જે બેન છે તમારી વિરુદ્ધ આવું શું કામ કરે છે? શું પ્રોબ્લેમ છે એને? મારા બાપની મિલકતમાંથી અડધો ભાગ જોઈએ છે એને. હવે તમે જ કહો વકીલ સાહેબ, શું બાપની મિલકતમાં દીકરીઓનો ભાગ ગણાય ખરો? જો પ્રવીણભાઈ, કાનૂની તौर પર વિચાર કરીએ ને તો બાપની મિલકતમાં દીકરીનો હક હોઈ શકે છે, અને દીકરી ધારે ને તો એનો હિસ્સો કાયદાકીય રીતે લઈ શકે છે. કાયદા કાનૂની તો મને કાંઈ નથી ખબર પડતી સાહેબ, પણ હવે મારે શું કરવું ને એ તમે મને કહો. જો પ્રવીણભાઈ, કાયદાકીય રીતે તમારી બેનનો હક બાપની મિલકતમાં ફરજિયાત લાગે છે, અને જો એ કેસ કરી દે ને તો તમે ચોક્કસ એ કેસ હારી જશો. સાંભળી લીધું ભાઈ? હું કીધું? જો હું કેસ દાખલ કરીશ ને તો હારી જ જાઓ. બેન, તમે તમારા પપ્પાની મિલકતમાંથી જે ભાગ લેવા ઈચ્છો છો એ કાયદાકીય રીતે બરાબર જ છે. તમે તમારો હિસ્સો લઈ શકો છો. હા, મારે આ સંપત્તિમાંથી અડધો હિસ્સો જોહે એટલે જોહે જ. એટલે હા, તમામ મિલકતની જેટલી ફાઇલો ભેગી કરી હોય ને એ બધી અહીંયા મૂકો. દેવાંગ, તું ઊભો થા, અંદર કબાટમાંથી ફાઇલ અને જેટલા પણ રોકડા રૂપિયા પડ્યા છે ને એ બધા લાઈન આવી મૂક. હા પપ્પા. આ રહી બધી ફાઇલ ને આ રહ્યા રોકડા રૂપિયા. હું લખ્યું સાહેબ? જો બેન, તમારા ભાઈ પાસે બે ઇન્ડસ્ટ્રીઝ છે, એક ઓપેરા અને એક જુનેજા. એમાંથી તમને ઓપેરા કંપની આપવામાં આવે છે. કઈ ના પાતી ગદ્દારી! મારે સોલા રોડ ઉપર આવેલી જુનેજા ઇન્ડસ્ટ્રીઝ જોઈ છે, આને મારે શું કરવી? ઓપેરાને હાવ માંદી માંદી હાલે છે. શું તારે જુનેજા ઇન્ડસ્ટ્રી જોઈએ છે ને? લાવો તો વકીલ સાહેબ, પેન લાવો તો. લે, આ બે કંપની મેં તારા નામે કરી દીધી છે, અને બાકીના રોકડા રૂપિયા તો જેટલા પણ ઘરમાં હતા ને એ બધા અહીંયા મૂકી દીધા છે. હવે તને સંતોષ? અરે મારા ભાઈ, મેં ક્યાં કીધું આ બે કંપની તમે મારા નામે કરી દ્યો એમ? એક કંપની તમારી પાસે રખાય ને. મારે નથી જોતી મારા બાપની મિલકતની એક પણ કંપની. હું મારો ગુજારો ગમે ત્યાં કરી લઈશ. તારે રૂપિયાની અને કંપનીની ભૂખ છે ને તો રાખ બધું તું તારી પાસે. અરે રે રે ભાઈ, તું તો રિહાઈ ગયો. ભાઈ, જેવી તારી મરજી. ત્યાં આટલી ખુશીથી બે કંપની મારા નામે કરી દીધી છે એટલે હું રાખી લઉં છું, નતર મારું બેયનું તો મન હતું જ નહીં. વકીલ સાહેબ, હવે તમારે જવું હોય તો જાઓ. જય શ્રી કૃષ્ણ. બાપા, કેટલા બધા પૈસા! સાચું જ છે હો બધું. આમાં તો આપણને કઈ ટપો ન પડે.
તમારે આમ તમારી બંને ફેક્ટરીઓ ફઈના નામે કરી દેવાની શું જરૂર હતી? હવે શું કરીશું આપણે? ક્યાં જઈશું? તો હું શું કરું? હું અકળાઈ ગયો છું, કંટાળી ગયો છું આ રાધડીથી. કોઈ વાત સમજવા જ તૈયાર નથી. પણ પપ્પા, ફઈ આપણને ઓપેરા ઇન્ડસ્ટ્રીઝ તો આપતા જ હતા ને, એ તો લઈ લેવાય ને. બેટા, આ ઓપેરા ઇન્ડસ્ટ્રીઝ કેટલાય સમયથી મંદીમાં હાલે છે અને તને ખબર છે એના વર્કરોનો પગાર ઘરમાંથી ચૂકવું છું હું. તો પછી પપ્પા, હવે આપણે શું કરીશું? બેટા, તું ફિકર કરમાં. મેં મારા 2-4 મિત્રોને વાત કરી રાખી છે. આપણે નાનો મોટો બીજો કોઈ બિઝનેસ શરૂ કરીશું. પપ્પા, બે કંપનીના માલિક થઈ આપણે બીજાના આધારે રહેવું પડશે? ખરેખર કહું ને પપ્પા, તો આ તો ડૂબી મરવા જેવી વાત થઈ. એવો સમય આવ્યો હતો ને તો રાજા હરિશ્ચંદ્રને ચંડાલના ઘરે નોકરી કરવી પડી હતી. સાચી વાત છે તમારી પપ્પા. પણ પપ્પા, ત્યારે તો સતયુગ હતો, લોકો સત્યને સમજતા હતા. અને અત્યારે આપણે સાચા હોવા છતાં પણ ખોટા સાબિત થઈ જઈશું. લોકો આપણી વાતો કરશે. તો શું લોકોની બીકથી કોઠીમાં મોઢું સંતાડીને બેસી રહેવાનું? લોકો તો ગમે તે વાત કરવાના જ છે. ઠીક છે પપ્પા, તમારી વાત મને મંજૂર છે. પણ પપ્પા, આપણે હવે અહીંયા નથી રહેવું. આપણે બીજા શહેરમાં ચાલ્યા જઈશું કે જ્યાં આપણને કોઈ ઓળખતું જ ન હોય, અને ત્યાં જઈને જ રહીશું. ખરી મુસીબત ઊભી કરી છે આ રાજાએ. કેમ છો પ્રવીણભાઈ? સારું છે. બોલો ને પિયુષભાઈ, કેમ આજે ભૂલા પડ્યા? પ્રવીણભાઈ, મેં સાંભળ્યું છે કે તમે તમારી બંને ફેક્ટરી તમારે બેનના નામે કરી દીધી છે. હા પિયુષભાઈ, તમે સાચું સાંભળ્યું છે. મેં મારી 2 ફેક્ટરી મારા બેનને આપી દીધી છે. પણ તો હવે તમે બાપ દીકરો બેવ શું કરશો? શું કરીએ, એક નાનો મોટો બિઝનેસ ચાલુ કરી દઈશું. પણ પ્રવીણભાઈ, તમે આ શહેરના સૌથી મોટા બિઝનેસમેન છો ને હવે તમે આવા કોઈ નાના નાના બિઝનેસ કરો એ તો શરમજનક ના કહેવાય? પિયુષભાઈ, શરમજનક તો એને કહેવાય જે આવારાગર્દી કરી હરામનું ખાતા હોય. અમે તો નાની મોટી કંપની કદાચ ચાલુ કરીશું તો મહેનતનું ખાવાના છે, એમાં શરમ છે નહીં. પ્રવીણભાઈ, હું પણ એક ફેક્ટરી ચલાવું છું અને મેં મારી દીકરીની સગાઈ તમારા દીકરા સાથે કરી છે એવું સમજીને કે તમે મારા સમોવડિયા છો. હવે તમે જો આમ રસ્તા ઉપર આવી જતા હો તો મારે આ સગાઈ નથી રાખવી. એટલે પિયુષભાઈ, તમે આ સગાઈ તોડી નાખવા માંગો છો? હા, હું આ સગાઈ તોડી નાખવા માંગુ છું. પિયુષભાઈ, આ સગા સંબંધી એને કહેવાય કે જે મુશ્કેલીના સમયમાં સાથ આપે, ખભે ખભો મિલાવીને સાથે ઊભા રહે. પ્રવીણભાઈ, કોઈ સગો મુશ્કેલીમાં હોય ને ત્યારે એને પૈસે ટકે મદદ કરાય, પણ ઇજ્જત દાવ ઉપર મૂકીને મદદ ના કરાય. અને તમારા જેવા કંગાળ લોકોને ઘરે હું મારી દીકરી આપીને મારી ઇજ્જત ગુમાવવા નથી માંગતો. માટે હું આ સગપણ અત્યારે જ ફોક કરું છું. કાંઈ વાંધો નહીં પિયુષભાઈ, અંતે તમે પણ મને દુનિયાદારી શીખવી જ દીધી. દરવાજો સામે છે, હવે તમે જઈ શકો છો. રીતિકા, તમે લોકો આ શું કરી રહ્યા છો? કાલે તારા પપ્પાએ અમારા ઘરે આવીને સગાઈ કેમ તોડી નાખી? હા તો શું કરે? તારા જેવા કંગાળ સાથે હું આખી જિંદગી ના રહી શકું. રીતિકા, આ તું શું બોલે છે? આપણે સાથે જીવવા અને મરવાની કસમો ખાધી છે, સુખ દુઃખમાં સાથે રહીશું એવી પણ કસમો ખાધી છે ને? એ ભૂલી ગઈ તું? કસમ તો આજકાલ સિંગ ચણાની જેમ ખવાય છે, એમાં ક્યાં રૂપિયા ખર્ચવા પડે છે?
અને કસમ ખાવાથી જીવન નથી જીવાતું. જીવન જીવવા માટે રૂપિયા જોઈએ છે, ઇજ્જત જોઈએ છે. અને એ બેમાંથી તારી પાસે હવે કંઈ નથી રહ્યું. તું કરિયાણાની દુકાને ચાનો લોટ લેવા જઈશ ને તો પણ એ લોકો તને બાકીમાં નહીં આપે. એવી હાલત થઈ ગઈ છે તારી. વાહ રીતિકા વાહ, મને તો આજે ખબર પડી કે તું મને નહીં મારા રૂપિયાને પ્રેમ કરે છે, મારા રૂતબાને પ્રેમ કરે છે તું. હા તો સારું થયું કે તારા પપ્પાએ આમ સામે ચાલીને સગાઈ તોડી નાખી. એ તો તારા જેવી મતલબી અને સ્વાર્થી છોકરીને પામીને મારું તો જીવન જ ઝેર થઈ જાત ને. એ દેવાંગ, મર્યાદામાં રહીને વાત કરજે. અરે મર્યાદાના પાઠ તો તમારે બંને બાપ દીકરીએ શીખવા જેવા છે. જા તું તારા ઘરે જા ને જીવન કેવી રીતે જીવાય ને એ શીખી લે આવ. મને નહીં, તું જઈને શીખ જા પેલા, અને તારા બાપને કહેજે શીખવાડે. આવ બેટા દેવાંગ, હું તારી જ વાટ જોતો હતો. કેમ પપ્પા, કઈ કામ હતું મારું? બેટા, આ થોડા દિવસ પહેલા તે કીધું હતું ને કે આપણા શહેર છોડી અને બીજા જતા રહીએ. પણ સાચું કહું ને તો હવે મારું મન આ શહેરમાં નથી લાગતું. આપણે ખરેખર બીજા શહેરમાં જતા રહીએ. પપ્પા કેમ આમ અચાનક જ આ શહેર પરથી મન ઉતરી ગયું છે તમારું? બેટા, બબ્બે કંપની આપણા હાથમાંથી જતી રહી છે. એ બધું તો ઠીક છે, પણ હવે લોકોએ આપણાથી મોઢું ફેરવી રહ્યા છે. એટલે એ બધું તો ખમાય છે, પણ આ લોકોનો તિરસ્કાર મારાથી નથી ખમાતો. પપ્પા, આજે રસ્તામાં હું એક ઘટના જોઈને આવ્યો છું. કદાચ તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આવી પણ ઘટના બની શકે છે. કેમ? એવું તે રસ્તામાં વળી તે શું જોયું? એ બધું કહું છું પપ્પા, પણ પહેલા તમે મને એ કહો કે આ રાધાફઈ ક્યાં છે? એ તો કંઈક બહાર ગઈ છે, હમણાં આવતી જશે. તો સાંભળો પપ્પા, नायक नहीं खलनायक हूँ मैं. હા, તું ખલનાયક જ છો. મારા માટે તો ખલનાયક જ છો. કેમ ભાઈ, ખલનાયક કીધી મને? હજી આ ઘર તો તમારા નામે જ છે. આ તો હજી મારે પડાવવાનું બાકી છે. આ ઘર મારા નામે ક્યારે કરશો ઈ કયો પહેલા મને. દાદા, તને જરાય શરમ નથી આવતી? આ તારા ભાઈ પાસે ફક્ત એક મકાન રહ્યું છે, એ તારે પડાવી લેવું છે? અરે મોટા ભાઈ, શરમ તો બહુ આવે છે બોલો, પણ હમણાં જ આ દરવાજેથી પાછી વળી ગઈ. હવે હું શું કરું ઈ કયો. કાંઈ વાંધો નહીં બેન, તારે મારી જરાય શરમ ભરવાની જરૂર નથી. ફક્ત 15 દિવસની અંદર હું તને આ ઘર સોંપી અને નીકળી જઈશ. બસ, હવે રાજી? અરે મોટા ભાઈ, તમારે શાંતિથી 15 દિવસ આ મકાનમાં રહ્યો. હું તમને એક શબ્દ નહીં કહું. હા ગમે એમ તો તમે મારા ભાઈ છો ને, હે? તો પછી બધું બાપનું થઈ ગયું બાકી
એલા પણ તમે બે મારી હામો આમ કા જોવો છો? રાધા, આજે આ ઘર તને સોંપી અને હું નીકળી જવાનો છું. અરે વાહ, હું વાત કરો છો મોટા ભાઈ? એટલે હું હાથ છે જ હવે આવડા મોટા ઘરની માલકીન અને ઈ એકલી. વાહ. કાંઈ વાંધો નહીં મારી બેન, આજથી આ ઘર અને મારી તમામ મિલકત અને પ્રોપર્ટી તારી થઈ જશે. પણ બેન, અહીંથી હવે હું જાઉં ને એ પહેલા મારી બેન મારે તને ગળે મળવું છે. અરે અરે, એમાં ક્યાં મોટી વાત છે ભાઈ? નાલાયક, બોલ બોલ, કોણ છે તું? કોણ છે એટલે? હું તમારી બેન રાધા છું. તમે રાધા હોય તો નથી જ. જો તમે રાધા ભાઈ હોત ને તો આમ બબ્બે કંપનીના માલિક થઈને તમે રસ્તે ભીખ ના માંગતા હોત. આ હું બકવાસ કરસ તું? હું કામ ભીખ માંગુ? આ મારે કઈ વસ્તુની કમી છે? કમી તારામાં નહીં, પણ તારા લોહીમાં જ ભીખ માંગવાનું લખેલું છે, એટલે તો તું ભીખ માંગી રહી છો. એટલે તું મારી બેન રાધા નથી, પણ એક ભિખારણ છો. હવે બંધ કરો ને આ તમારા બે બાપ દીકરાનો બકવાસ. હું જ રાધા છું, હું કોઈ ભિખારણ નથી અને કઈ મારા લોહીમાં માંગવાનું નથી લખ્યું. અચ્છા, તો તું ભિખારણ નથી, રાધા છો એમ ને? તો પછી આ કોણ છે? રાધા, મારી બેન તું અંદર આવતો. આ તો કોક મારા જેવી જ બાઈ છે. અરે સાચું કહું છું, રાધા તો હું છું. બસ કર તારો બધો આ બકવાસ. મારા ભાઈને આ તારી બધી ચાલાકીની ખબર પડી ગઈ છે. હાચું બોલ તું, હાચું બોલ, કોણ છે તું? નહીં તો હમણાં પોલીસને બોલાવું છું. બોલ. કહું છું, પેલા મારા વાળ મૂકો. તમે જે વિચારો છો ને એ બધું સાચું છે. હું રાધા નથી, હું એક ભિખારણ છું. હું એક દી રસ્તે ભીખ માંગતી હતી, ત્યારે તમારી આ બેન રસ્તા ઉપરથી નીકળી. તપાસ કરતા મને એવી ખબર પડી કે ઈ એક કરોડપતિ ભાઈની બેન છે અને ઈ પાછી એકની એક. એટલે હું લાલચમાં આવી ગઈ. એટલે એક દી હારો મોકો જોઈ એને મેં મારા ઘરમાં પૂરી દીધી અને હું અહીં આવી ગઈ. ઈ તો મેં ગઈકાલે તમને રસ્તા પર ભીખ માંગતા જોયા ને, ત્યારે જ હું સમજી ગયો તો. અને એટલે જ તમારી નજર ચૂકવીને હું તમારો પીછો કર્યો. મેં તમારા ઘર સુધી આવ્યો. ઘરે જઈને મેં જોયું તો ત્યાં મારા રાધા ફઈ ત્યાં તમે બાંધેલા હતા. એને મેં છોડાવ્યા અને બધી જ હકીકતની જાણ મારા પપ્પાને કરી. ત્યારે અમને ખબર પડી કે સાચું શું છે. દેવા, તું અત્યારે ને અત્યારે પોલીસને ફોન કરીને બોલાવી લે, કારણ કે આનો ગુનો માફ કરવાને લાયક તો છે જ નહીં. સારું પપ્પા, હું હમણાં જ પોલીસને ફોન કરીને બોલાવું છું. મને માફ કરી દો સાહેબ, મારે કાંઈ નથી જોતું. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને હજી ક્યાં તમારી કઈ પ્રોપર્ટી મારા નામે થઈ છે? આ બધી વાતની હિંમતભાઈને ખબર છે. બોલાવ્યા હતા ને એને. આ બધી જ વાતની હકીકત અમને અમારા વકીલ પાસેથી મળી ગઈ છે કે તમે બહુરૂપી છો. અને આ બધી જ બાબતની જાણ તમે જ્યારે રસ્તે બેઠા બેઠા ભીખ માંગતા હતા ને ત્યારે જ થઈ ગઈ છે. ભાઈ જવા દો એને. આમાંય આપણી પ્રોપર્ટી તો આપણી પાસે જ છે ને. આપણે નારી જાતિનું અપમાન નથી કરવું. એના પાપ એ ભોગવે. તો અહીંયાથી જઈ શકે છે. બેન, તમારો બહુ બહુ આભાર. તમે મને માફ કરી દીધી ને એટલે. હવે તું અહીંયાથી જઈ શકે છે.
બેટા અંજલિ, તમારા ચશ્મા જોયા છે ક્યાંય? હું ક્યારનો ફાફા મારું છું, મને મળતા નથી. બાપુજી, હું કઈ તમારા ચશ્મા શોધી આપવા માટે નવરી નથી. જોતા નથી હું કિયાને સ્કૂલે જવા માટે તૈયાર કરી રહી છું. આખો દિવસ કઈ કામ ધંધો તો છે નહીં, બસ એક ધારું બોલ બોલ કર્યા કરું છું. આ ડોસાનું મગજ ખબર નહીં ક્યાં છે, ગમે ત્યાં બધી વસ્તુ મૂકીને ભૂલી જાય છે. તારી વાત ખરી છે બેટા. હવે મને કઈ યાદ નથી રહેતું કે મારી વસ્તુ મેં ક્યાં મૂકી છે. યાદ કેમ ન રહે? સમય થાય એટલે જમવાનું તો તરત યાદ આવે છે. વહુ બેટા, જમવાનું તૈયાર થઈ ગયું હોય તો આપી દેજો, અને જમવા બેઠા પછી તો 5-6 રોટલી કડચી જાઓ છો. ઈ કામ ભૂલી નથી જવાતું? વિવેક, સાંભળો છો? શું થયું અંજલિ? હા, તમારા બાપના ચશ્મા શોધી આપો ને ગુડો એના હાથમાં. સવારના ખબર નહીં શું છે પપ્પા? શું આ સવારમાં દેખાડો આદરો છે? ચશ્મા ખોવાના છે ને તમારા? ગોતી આપું, શાંતિ રાખો થોડી. ચશ્મા હાથરગા રહેતા નથી એમનાથી. હાલો, આ તમારા ચશ્મા. એક તો કાંઈ યાદ રહેતું નથી. અરે કમસે કમ પોતાની વસ્તુ તો હાથ વગી રાખો. અમે શું કઈ નવરા છીએ કે જ્યારે પણ તમે આમ અમને બોલાવશો અને કહેશો કે દીકરા, વહુ, આ મારી વસ્તુ ખોવાઈ ગઈ છે, અમને શોધી આપો? અમારે પણ 70 કામ હોય છે પપ્પા. કંટાળે ગયો છું. બેટા, સ્કૂલમાં જાય ને એટલે તારી બેગમાં પાણીની બોટલ મૂકી છે, એમાંથી જ પાણી પીજે. અને હા, તારું કંપાસ બોક્સ સાચવીને રાખજે. તું રોજ ગમે ત્યાં મૂકીને ભૂલી જાય છે. અને હોમવર્કની નોટ છે ને, એમાં હોમવર્ક બરાબર યાદ કરીને લખજે, પછી કાલે ભૂલી નહીં જતો. અને સાંભળ, દર વખતે મારે તને કહેવું પડે છે, એટલે યાદ રાખજે. અરે, આ મારી સામે શું જોવે છે? હું સાચું જ કહું છું. મમ્મી, તું હમણાંથી બહુ બોલી રહી છે. આવું બધું બોલવાનું બંધ કરી દે. મને તારી સલાહ પસંદ નથી. ચાલ હવે સ્કૂલે જા. અંજલિ, તે મારો ફોન જોયો? મારો ફોન ક્યાંક મુકાઈ ગયો છે સવારમાં. મળતો જ નથી ને. હા બેટા, તે મારો ફોન જોયો છે? હા, દર વખતે છે ને ગેમ રમવા માટે તું જ લઈ જાય છે. જો જોયો હોય તો પપ્પાને આપી દે. ચાલ, અરે બોલ. આ ક્યાં જતો રહ્યો? અહીંયા પણ નથી યાર. ફોન ક્યાં ગયો? પપ્પા, તમે એટલા મોટા થઈ ગયા છો તો પણ તમને તમારી વસ્તુને ધ્યાન રાખતા નથી આવડતું? આખું ઘર માથે લીધું છે. કિયાન, તને તારા મમ્મી પપ્પા સાથે કેવી રીતે વાત કરવાની હોય એની ભાન નથી પડતી? આવું શિક્ષણ આપે છે તારી સ્કૂલમાં તને? હા, ચાલ ચાલ, સોરી બોલ પપ્પાને, સોરી બોલ. નહીં મમ્મી, મને આ બધું શિક્ષણ સ્કૂલમાંથી નથી આપતા. મા બાપ સાથે કેવી રીતે વાત કરું ને, હું આ ઘરમાંથી શીખ્યો છું. બસ હવે વધારે નહીં બોલ. જા, નીચે તારી વેન આવી ગઈ હશે. જા, સ્કૂલે ભેગો થા. જોયું તમે? હજી આવડો નાનો છોકરો આપણા સામે કેટલું બોલવા લાગ્યો છે. અને આ બધું છે ને તમારા બાપે જ શીખવાડ્યું છે એને. હવે છે ને મારી એક વાત તમે કાન ખોલીને સાંભળી લેજો. મને તમારું બાપ મારા ઘરમાં નથી જોઈતો. હું કઈ એના વેતરા કરવા માટે નવરી નથી. આજે સાંજ સુધીમાં તમારા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. હદ કરી છે આણે. નથી સરખેથી જીવતા કે નથી જીવવા દેતા.
ને હવે કેટલી વાર છે તમને ખબર નથી પડતી? અમારે 17 કામ પડ્યા છે, બધા કામ મૂકીને અહીંયા આવું છું તમારી પાછળ. તમને મૂકીને છે ને મારો પાછું મારી જોબે જવાનું છે. મગજ ખાલી કરી દીધું છે મારું. ચાલો હવે ઝડપથી. અને જો અહીંયાથી છે ને તમને ભલામણ કરી દઉં છું કે અહીંયા જાવ ને તો શાંતિથી રહેજો. આ તમારા બધા લખણ ન્યાનો ઝળકાવતા, કારણ કે ઘરમાં જે તમને તકલીફો પડે છે ને એવી તકલીફો તો અહીંયા પણ પડવાની, પણ અહીંયા છે ને શાંતિથી રહેજો. હાલો હવે મારું મોઢું હું જોવો છો, શાંતિ નથી તમારે. હાલો ઝડપ રાખો, મારે જાવું જ પાછું. હા, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું હવે હું. હા, હવે નિરાશ થઈ. આ ફોન કોનો આવ્યો? અંજલિ. આને પણ બહુ ઉતાવળ છે બધું જાણવાની. હેલો. હા વિવેક, ક્યાં છો તમે? અરે ક્યાં ગયો હતો? વૃદ્ધાશ્રમે ગયો હતો ને. બસ આ પપ્પાને વૃદ્ધાશ્રમે મૂકી અને ઘર તરફ પાછો આવું છું. પણ તું કેને તે શું કામ ફોન કર્યો? અરે વાહ, એ તો બહુ સારી વાત છે કે તમે તમારા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. પણ હા, એમને પાછા પૂછજો કે દિવાળીની રજાઓમાં પુત્ર પ્રેમ છલકાઈ જાય એટલે પાછા આપણા ઘરે તો નહીં આવે ને. અરે હા, આ વાત તો કરવાની જ રહી ગઈ. હા, સારું થયું કે તે વાત હા યાદ કરાવી દીધું. અરે બુદ્ધિના બારદાન, તો પછી પાછા જલ્દી જાઓ અને તમારા બાપને કહી આવો કે હવે આ જીવન તમારી પધરામણી અમારા ઘરમાં નહીં કરતા. હા ભાઈ હા, હવે બહુ ડાયથામાં. અને ફોન મૂક તો હું જઈશ ને. ફોન મૂક હવે, પાછો જાઉં છું વૃદ્ધાશ્રમ અને હા પપ્પાને બધી વાત ચોખવટ કરી દઉં. હા હા સારું. હા અંજલિ, આ કામ સારું કર્યું. અત્યારે ચોખવટ કરી દઉં ને તો પછી ઉપાધિ નહીં. સારું એવું મેળા તો આવતું. તમે જાઓ સુધીરભાઈ, ઓફિસમાં બે, હું હમણાં થોડું કામ પતાવીને આવું છું. હા, એક મિનિટ અંકલ. આવું જરાક. બોલો. નમસ્તે. અંકલ બોલો. હા, જે રીતે તમે મારા પપ્પા સાથે વાત કરતા હતા એ ઉપરથી મને લાગ્યું કે તમે મારા પપ્પાને ઓળખતા હોય એવું લાગે. હા, સુધીરભાઈને હું સારી રીતે ઓળખું છું. આ સજ્જન માણસ અમારા આશ્રમની અંદર અવાનવા આવ્યા કરે છે. આજથી લગભગ 25 વર્ષ પહેલા એ આશ્રમ પર આવેલા અને એક બાળકને દત્તક લીધેલો. પછી તો એમનું ઘણી વાર આવવા જવાનું થયા કરે. આ રીતે આવતા જતા ને અમારા સંસ્થાને મદદરૂપ બનતા અને પછી અમારે એક મિત્રતા જેવું બની ગયું અને ત્યાર પછી એ દરરોજ આવે છે અને મળે છે. હા, તો મારે થોડું કામ છે, હું નીકળું છું. પછી મળીએ. આ સજ્જન માણસ અમારા આશ્રમની અંદર અવાનવા આવ્યા કરે છે. એ આશ્રમ પર આવેલા અને એક બાળકને દત્તક લીધેલો. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા અમૃત સમા દેનારમાં તમે ઝેરને ઉકળશો નહીં મા બાપને ભૂલશો મા બાપને ભૂલશો.
મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, હે કદી ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. રાહુલ, હા પપ્પા. તું પેલી તારી ફ્રેન્ડ છે એની સાથે તું લગ્નની વાત કરતો હતો, તો બેટા હું તને પૂછું એ વાત ક્યાં પહોંચી? જો પપ્પા, વાત જાણે એવી છે કે હવે મારે આ વાત આગળ નથી વધારવી. હવે મને લગ્ન કરવામાં કોઈ ઈચ્છા નથી. પણ બેટા, પણ તું તો કહેતો હતો કે એ છોકરી તને ગમે છે, એ છોકરીને તું ગમે છે, પછી શું પ્રોબ્લેમ છે? હા પપ્પા, તમારી વાત સાચી છે કે રીના મને ગમે છે અને રીના પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. પણ પપ્પા, આ રીનાએ એક શરત મૂકી છે અને એ શરત જ મને મનમાં ખૂંચે છે. શરત? પણ બેટા એવી તો કઈ શરત છે? પપ્પા, રીનાને તમારી સાથે નથી રહેવું લગ્ન પછી, એટલે કે એને લગ્ન પછી સસરા સાથે નથી રહેવું. ઓહ, એમ વાત છે? હા પપ્પા, અને આ વાત મને મંજૂર નથી. હું જો રીના સાથે લગ્ન કરીશ ને તો મારે તમને મારાથી દૂર કરવા પડશે અને હું એવું કરવા નથી માંગતો પપ્પા. મારાથી તમે દૂર થાવ ને એ હું નહીં ચલાવેલું. પણ બેટા તું એક કામ કર, એ રીનાને આપણા ઘરે લઈ આવ, હું એને મળી લઉં, હું જાણી લઉં કે એ શું કહેવા માંગે છે. બેટા તું મારી સામે શું જોવે છે? હું તને સાચું જ કહું છું, તું રીનાને આપણા ઘરે લઈ આવ, હું એની સાથે વાત કરીશ, હું જાણીશ કે એને શું પ્રોબ્લેમ છે, શું વાંધો છે. સારું પપ્પા, જો તમે આટલું કહેતા હોય તો હું જ્યારે સાંજે ઘરે આવીશ ને ત્યારે રીનાને મારી સાથે લેતો આવીશ. પણ અત્યારે હું ઓફિસે જાઉં છું એટલે હવે નીકળું. કોઈ વાંધો નહીં. હાય રાહુલ, કેમ છે? બસ મજામાં. શું થયું બોલ ને, કેમ તે મને અહીં બોલાવી? જો રીના, મારે તારી સાથે થોડી વાત કરવી હતી ને એટલા માટે મેં તને અહીંયા બોલાવી છે. હા હા બોલ ને, શું થયું? મારા પપ્પા તારી સાથે વાત કરવા માંગે છે. તારા પપ્પા? પણ એમને શું કામ છે મારું? એમને શું કામ મળવા બોલાવે છે? છોરીના, મારા પપ્પાને તારી સાથે શું વાત કરવી છે અને શું કામ છે ને એ મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે મારા પપ્પા તને મળવા માંગે છે. જો રાહુલ, મેં તારા પપ્પાને ક્યારેય નથી જોયા અને મારે જોવા પણ નથી. અરે રીના, તું કેવી વાત કરે છે? તું મારા પપ્પાને જોવા નથી માંગતી એટલે? મને ખબર છે રાહુલ કે તારા પપ્પા મારી સાથે શું વાત કરશે. મને સમજાવશે કે બેટા આવું ન કરાય, લગ્ન પછી સસરાને જુદા ન કરાય, ફલાણું ઢીકણું, આવી જ બધી વાતો કરશે. હા રીના, માનું છું, બટ એકવાર મળી તો લે મારા પપ્પાને. અરે શું કરું મળીને? આજ બકવાસ હશે, ખબર જ છે મને. અરે સાચું કહું ને રીના, તો
મને તો એ વાત નથી સમજાતી કે મારા પપ્પાએ તારું એવું તો શું બગાડ્યું છે કે તું મારા પપ્પા સાથે આટલી નફરત કરે છે? રાહુલ, તારા પપ્પાએ મારું કંઈ નથી બગાડ્યું. અરે હું તો એમને ઓળખતી પણ નથી. પણ રાહુલ, આજ સુધી હું મારી જિંદગી એક મોડર્ન છોકરી બનીને રહી છું, અને લગ્ન પછી પણ હું તારા ઘરમાં મોડર્ન લાઈફસ્ટાઈલથી જીવવા માંગુ છું. હાથે પણ જીવજે ને, હું તને ક્યાં ના પાડું છું. તું મારા ઘરમાં મોડર્ન લાઈફસ્ટાઈલ જીવી શકે છે, તને પૂરી આઝાદી છે. કેટલું સરળતાથી તે કહી દીધું ને કે મોડર્ન લાઈફ જીવી શકાશે. રાહુલ, મેં સાંભળ્યું છે કે તારા પપ્પા બહુ રૂઢિ ચુસ્ત વ્યક્તિ છે, એટલે એ મને આવા કપડામાં ક્યારેય નહીં સ્વીકારે. એટલી તો મને ખબર જ છે. એટલે 100 વાતની એક વાત, જો તું મને પસંદ કરતો હોય ને જો તું મારી સાથે મેરેજ કરવા માંગતો હોય તો લગ્ન પછી તારા પપ્પા આપણી સાથે નહીં રહી શકે. બસ, મેં વિચારી લીધું છે કે હું એવી જ જગ્યાએ લગ્ન કરીશ જ્યાં સસરા જ ન હોય. ઠીક છે, જેવો તારો વિચાર. પણ આજે સાંજે તું મને એટલે કે મારા પપ્પાને મળવા મારા ઘરે આવજો, એમની સાથે વાત કરી લેજો. પછી તું જે કહીશ ને એમ આપણે કરીશું. ઓકે? ઠીક છે, સાંજે આવીશ તારા ઘરે. તું ઓફિસેથી છૂટે એટલે મને કોલ કરજો. સારું. હવે મારે પણ ઓફિસે જવામાં લેટ થાય છે, તો હું પણ નીકળું અને તું પણ નીકળ. બાય. યસ બેટા. બેટા, આ તારા મનમાં જે પણ કઈ હોય ને, મને તો વિના સંકોચે કે તું જરાય ગભરાઈશ નહીં. હું તારા બાપ સમાન છું. બોલ બેટા, તારો શું પ્રશ્ન છે? ના અંકલ, હવે મારો કોઈ પ્રશ્ન નથી. મારી હવે કોઈ શરત નથી અને હું કોઈ શરત રાખવા નથી માંગતી. બેટા રીના, આ તારી આંખમાં આંસુ? શું વાત છે બેટા? તું મારા દીકરા રાહુલ સાથે લગ્ન કરવા તો રાજી છે ને? હા બેટા, તું મારા દીકરા સાથે લગ્ન કરવા રાજી તો છે, પણ આ લગ્ન પછી હું આ જ ઘરમાં તારી સાથે રહું તો તને કઈ પ્રોબ્લેમ તો નથી ને? ના અંકલ, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે લગ્ન પછી મારી સાથે રહી શકો છો. હું તમને અમારી સાથે જ રાખીશ. કોઈ વાંધો નહીં બેટા. પણ રીના બેટા, તારે બીજું કઈ કહેવું છે? ના, કઈ નથી કે. રીના, રીના, તું આટલું બધું શું કામ રડી રહી છે? અને મેં જોયું કે તું જેવી મારા પપ્પાને મળી એ પછીના તારા વિચાર જ બદલી ગયા.
શું છે આ બધું? મને કઈ ના સમજાણ. રાહુલ, તારા પપ્પા મને ઓળખી નથી શક્યા, પણ હું એમને ઓળખી ગઈ છું. એટલે તું મારા પપ્પાને ઓળખે છે? હા રાહુલ, તારા પપ્પા મારા ગુરુ હતા, મારા સ્કૂલ ટીચર હતા. એમની પાસે હું બીજું ધોરણ ભણી છું. પણ છોરી ના, તું મારા પપ્પાને ઓળખે છે, પણ તો મારા પપ્પા તને કેમ નથી ઓળખતા? વાત એમ છે રાહુલ કે બીજા જ વર્ષે એમની બીજી સ્કૂલમાં બદલી થઈ ગઈ, પણ છતાંય મારા પર ને મારા પરિવાર પર એમના બહુ ઉપકાર છે, બહુ અહેસાન છે. એહસાન છે એટલે હું કઈ સમજી ન શક્યો. કેવા એહસાન? રાહુલ, જ્યારે હું બીજા ધોરણમાં હતી ત્યારે અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. મારા પપ્પા આર્થિક રીતે ખૂબ જ દેવામાં આવી ગયા હતા, અને એટલે એમને મારું ભણવાનું બંધ કરાવી દીધું. પણ તને ખબર છે, જ્યારે મારા ગુરુ એટલે કે તારા પપ્પાને આ વાતની ખબર પડી ત્યારે એમને મને હેલ્પ કરી, એમને મને ભણાવી, મારો ભણવાનો ખર્ચો ઉઠાવ્યો. એમનો એ અહેસાન હું જિંદગીભર નહીં ચૂકવી શકું. રાહુલ, મારા સદનસીબ છે કે તારા પપ્પા જેવા સસરા મને મળવાના છે. હું એમની ખૂબ જ સેવા કરીશ. એમના જે અહેસાન છે મારા ઉપર એ હું ચૂકવી તો નહીં શકું, પણ છતાંય હું કોશિશ કરીશ એમની સેવા કરીને હું એમના અહેસાનનો બદલો ચૂકવું. રીના, કેમ નહીં? પણ જો રીના, તો હવે હું એમ સમજુ કે તું વિના શરતે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે? હા રાહુલ, હું તારી સાથે લગ્ન કરીશ. થેન્ક ગોડ યાર. અત્યાર સુધી મારી અંદર જે પણ કઈ ચિંતા હતી ને, જે પણ કઈ પ્રશ્ન હતા ને, બધા જ પ્રશ્નોનું નિવારણ આવી ગયું. બહુ ચિંતા થતી હતી અત્યાર સુધી, પણ જે થયું ને એ બધું સારા માટે થયું. હવે જો તું મારા પપ્પાને તારા ગુરુ માને છે અને શરત વગર લગ્ન કરવા તૈયાર છે ને, તો હું પપ્પાને વાત કરીશ. આજે જ હું પપ્પાને વાત કરીશ કે જેમ બને એમ જલ્દીથી જલ્દી મારા પપ્પા, તારા પપ્પા અને મમ્મી સાથે વાત કરે અને આપણે લગ્ન કરાવી. થેન્ક યુ રીના, થેન્ક યુ સો મચ કે તું મારી સાથે વિના શરતે લગ્ન કરવા તૈયાર થઈ. ચાલ હવે વધારે વાતો નથી કરવી, હું તને તારા ઘરે ડ્રોપ કરી દઉં. થેન્ક યુ. એક મિનિટ રીના, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી હતી. હા રીના, મને એક વાત બહારથી જાણવા મળી છે કે તું દરરોજ આજે આપણે રામ ક્ષેત્ર છે ને ટિફિન, ત્યાંથી રોજ કોઈ માટે ટિફિન લઈ જાય છે. શું આ વાત સાચી છે? ના ના, હું કઈ નથી જતી. તમને
કોણે કહ્યું આવું? આપણા પેલા ગોવિંદ કાકા નથી, એમણે મને કહ્યું. એટલું જ નહીં પણ એમણે તો મને એમ પણ કહ્યું કે એણે તને 2-3 વખત જોયું છે ત્યાંથી ટિફિન લઈ જતા. હવે રાહુલ, આ ગોવિંદ કાકા નહીં, મોતિયો આવી ગયો લાગે છે. સરખું દેખાતું નથી લાગતું. કોઈ બીજીને જોઈ હશે ને મારું નામ આપી દીધું. બોલો. એટલે તું ટિફિન નથી લઈ જતી એમ જ ને? અરે ના રાહુલ, હું શું કામ જાઉં ટિફિન લેવા? મારે શું કરવું છે ટિફિનનું? મને ઘરે ધરાઈને ખાવા તો મળે છે, તો હું ટિફિનનું શું કરું? સારું, હવે હશે, છોડે બધી વાત. હું શું કહું છું તને, તો ઘણી વાર મને કહે છે ને કે તમારે રજા હોય ને ત્યારે મને કહેજો, મારે થોડી ખરીદી કરવા જવી છે. તો જો હવે તું ફ્રી થઈ ગઈ હોય ને તો આપણે બહાર ખરીદી કરી આપ. હા હા સારું, હું 2 મિનિટમાં આવું. હા. આવી જાય બેટા. હા પપ્પા, આવી તો ગઈ, પણ રાહુલને થોડી ખબર પડી ગઈ છે કે હું રામ રોટી અન્ન ક્ષેત્રમાં ટિફિન લેવા માટે જાઉં છું. શું? હા, આજે એ મને પૂછપરછ પણ કરતા હતા. તો પછી બેટા તે એને શું કીધું? મેં કંઈ કીધું નથી. અત્યારે તો વાત છુપાવી દીધી છે, પણ પપ્પા કદાચ મને લાગે છે કે રાહુલ મને ફરીથી પૂછપરછ કરશે તો કદાચ પ્રોબ્લેમ થઈ શકે એમ છે. બેટા મેં તને આ બાબતમાં કેટલી વાર સમજાવી છે. જો રાહુલ કુમારને ખબર પડી જશે ને તો નકામી બીજી ઉપાધિ થશે. તું ટિફિન આપવા મને શું કામ આવે છે? બેટા હું જાતે જ ચાલીને રામ રોટીના ક્ષેત્રમાં જમી આવીશ. તું આ ઉપાધિ ના કર. ના પપ્પા, તમારે રામ રોટી અન્ન ક્ષેત્રમાં જમવા માટે નથી જવાનું. એક દિવસ હતો જ્યારે તમે એ જ અન્ન ક્ષેત્રમાં દાન કરવા જતા હતા, અને આજે તમે જ ત્યાં જમવા માટે જાઓ તો તમારી શું ઇજ્જત રહેશે? બેટા હવે આમ પણ ઇજ્જત જવામાં શું બાકી રહ્યું છે? આ તારા ભાઈ અને ભાભીએ મને અડધૂત કરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે. તો પછી હવે હું મારી ઇજ્જત છે કે નથી એનાથી શું ફરક પડે? પપ્પા બસ હવે એ બધું વિચારીને દુખી ના થાવ. જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જાઓ બધું. ચાલો જમી લો.
આવી ગયા ને ઘરે? બેસો. હવે આપણે ઘરે આવી ગયા. પપ્પાની હાલત ખરાબ હતી અને બહાર આપણે એને સારા એવા કપડાં પણ અપાવી દીધા. પણ હું જાણી શકું કે શું છે આ બધું? રાહુલ, મારા ભાઈ ભાભીએ મારા પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા. મારા પપ્પા એક જૂના ઓરડામાં રહેતા હતા. મારી ભાભી એમને ખાવાનું પણ નથી આપતી, એટલે હું રામરોટી એને ક્ષેત્રમાંથી ટિફિન લઈને પપ્પાને આપતી હતી. અરે પણ જો માન્યું કે તારા ભાઈએ પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા, તો તારે એને આપણા ઘરે લઈ આવાય ને. આમ બીજી જગ્યાએ રાખવાની શું જરૂર હતી? રાહુલ, મારા પપ્પા બહુ ખુદદારીથી જીવન જીવ્યા છે, પણ એમના સગા દીકરાએ જ એમની જિંદગી ધૂળ કરી નાખી. એટલે એમની દીકરીના ઘરે આવવા નતા માંગતા. અરે પણ જો હું તારી વાત સમજી શકું છું કે તારા ભાભી પપ્પાને જમવાનું નતા આપતા, એટલા માટે તારે રામ રોટીમાંથી એમને ટિફિન આપવું પડતું. પણ તું રામ રોટીમાંથી શું કામ ટિફિન આપતી હતી? આપણું ઘર શું નતું? આપણા ઘરમાંથી તું ટિફિન બનાવીને પપ્પાને નહોતી આપી શકતી? બેટા, હું તમારી લાગણીને સમજી શકું છું. આમાં મારી દીકરીનો કોઈ વાંક નથી. મારો નિયમ હતો કે હું આખી જિંદગી મારી દીકરીના ઘરનું અન્ન પાણી નહીં લઉં. એટલા માટે હું અહીંયા નહોતો આવ્યો અને તમારા ઘરનું ટિફિન લાવવાને હું મારી દીકરીને ના પાડતો હતો. અરે પપ્પા, સમય જોવો પડે. આકાશે તમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને તમે આવી ટેક લઈને બેઠા હતા. જો એવો સમય આવે ને ત્યારે દીકરીના ઘરે રહેવું પણ પડે અને દીકરીના ઘરે જમવું પણ પડે. આવી બધી ટેક લઈને ના બેસી રહેવાય. અને રહી વાત મારી, હું તમારો જમાઈ છું અને કહેવાય છે ને કે જમાઈ તો દીકરા સમાન હોય. તો પણ તમે મારા ઘરે ના આવ્યા. ચલો પપ્પા, છોડો એ બધી વાત. પણ હવે એક વાત ચોખ્ખી કહી દઉં છું કે હવે તમારે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. આ ઘરમાં જ રહેવાનું છે. અને રહી વાત તમારી આ ટેકની કે તમારે દીકરીના ઘરે નથી રહેવાનું અને દીકરીના ઘરનું નથી જમવાનું, તો એ બધું ભૂલી જાઓ. જોરીના, પપ્પાનું ધ્યાન રાખ અને એમની માટે એક સારું જમવાનું બનાવ. હું અંદર જાઉં છું, થોડું કામ છે. બેટા, આ જે બાપના સંતાનો કપાતર પાકે ને એ બાપની અધોગતિ જ હોય છે. પણ ખેર, આજે હું તારા ઘેરે આવી ગયો છું, તો બેટા એક કામ કર, તું મને એક પાણીનો ગ્લાસ લાવી આપ. આજથી હું તારા ઘરનું પાણી પીશ અને જમીશ. પપ્પા, તમે ચિંતા નહીં કરો. ભાઈ ભાભીને હવે ભૂલી જાઓ. એમને તમને જે દુઃખ આપ્યા છે એ ભૂલી જાઓ. હવેથી હું ફક્ત તમારી દીકરી જ નહીં પણ દીકરો બનીને તમારી સેવા કરીશ. તમે બેસો, હું પાણી લઈ આવું.